રાજકોટ જેતપુર હાઈવે પર પીઠળિયા ટોલ પ્લાઝા નજીક આવેલા ઓવરબ્રિજ ઉપર દૂરથી કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. હાઈવે પર અફરાતફરી સર્જાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તે થોડા જ સમયમાં આખી કારને ઝપેટમાં લઈ લીધી હતી. સદનસીબે કાર ચાલકે સમય સૂચકતા દાખવી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા જીવલેણ અકસ્માત ટળ્યો હતો. જેતપુર પાલિકાના ફાયર ફાઈટરે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક જૂનાગઢથી રાજકોટ તરફ જતો હતો ત્યારે પીઠળિયા ટોલ પ્લાઝા નજીક ઓવરબ્રિજ ઉપર કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ચાલકે ગાડી સાઈડમાં ઊભી રાખતા જ કારમાં આગ લાગી ગઈ. ઘટનાને પગલે આસપાસથી પસાર થતા વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ હતી. કારમાં લાગેલી આગના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ થયો હતો. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જેતપુર પાલિકાના ફાયર ફાઈટર તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં આગ સંપૂર્ણ બળી ગઈ હતી, પરંતુ કોઈ સદનસીબે જાનહાનિ ટળી હતી. મારું નામ દેવડા ઉપેશ. હું જૂનાગઢથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો. બ્રિજ જૂનાગઢ જેતપુરનું ટોલ ટેક્સ આવ્યું એ પહેલાં જ ગાડી બંધ પડી ગઈ અને અચાનક બોનેટમાંથી ધુમાડા નીકળવા માંડ્યા, જેથી કરીને મેં મારો બધો સામાન લઈ લીધો અને થોડી જ વારમાં બધો ગાડી આખી હરવે સળગી જ ગઈ. ગાડી કઈ રીતના ગાડી ચાલુમાં બંધ પડી ગઈ એટલે મેં સાઈડમાં રાખી અને જોયું તો ચાલુ જ નહોતી થતી અને બોનેટમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. એટલે મેં મારો સામાન કાઢી લીધો બધો અને સામાન કાઢું તે અરસામાં તો ગાડી આગળથી સળગવા જ માંડી છે અને હરવે આખી બધી સળગી ગઈ. પછી મેં મારા રિલેટિવને ફોન કર્યો, 101માં કર્યો, 100 નંબર ઉપર કર્યો અને 112 ઉપર કર્યો. બધી જગ્યાએથી ફોન કર્યા, પણ અત્યારે ગાડી સળગી ગઈ. પછી ટૂંકમાં ટ્રાફિકમાં ચલવાના હશે ફાયરવાળા, એ બી આવી ગયા છે અત્યારે અને ગાડી અત્યારે કરે છે. ટૂંકમાં ટોટલ લોસ જ થઈ ગઈ છે અત્યારે.